નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. રમઝાન માસ પૂર્ણ થતાં જ ઈદ ઉલ ફિત્રના તહેવારની મુસ્લિમ સમુદાય દ્વારા ઉત્સાહ આનંદથી ઉજવણી કરવામાં આવી. વિસ્તારની મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ ખાસ અદા કરવામાં આવી. વિશ્વામિત્રી નદીમાં ફરીથી કામગીરી હાથ ધરવામાં આવતા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિએ વન વિભાગમાં કરી અરજી. વડોદરાના નવલખી મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ લોકાર્પણનું આયોજન. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ ફિત્રની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. આ સાથે જ વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં ઈદ ઉલ ફિત્રની નમાઝ અદા કરવામાં આવી. વડોદરા શહેરમાં મુસ્લિમ સમાજના પવિત્ર ઈદ ઉલ ફિત્ર તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ વિવિધ વિસ્તારોની મસ્જિદોમાં મુસ્લિમ ભાઈઓએ એકત્રિત થઈ ખાસ નમાઝ અદા કરી ખુદાની ઇબાદત કરી હતી. તો નમાઝ બાદ એકબીજાને ઈદ મુબારક કહીને શુભેચ્છાઓ પાઠવી ભાઈચારા અને એકતાનો સંદેશ આપ્યો હતો. રોઝા પૂર્ણ થતાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં નાસ્તાની લારીઓ પર ભારે ભીડ જોવા મળી હતી. તો ઘરમાં આવતા મહેમાનો માટે મીઠાઈ, સેવૈયા અને વિવિધ નાસ્તા ખરીદવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તો પ્રશાસન દ્વારા પણ શાંતિપૂર્ણ ઉજવણી માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. વિશ્વામિત્રી નદીને ફરીથી પહોળી કરવાની કામગીરી દરમિયાન જેસીબી મશીન વિશ્વામિત્રી નદીના પાણીમાં ઉતારવામાં આવતા જ પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિ દ્વારા આ બાબતે રાવપુરા વન વિભાગની ઓફિસ ખાતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. વડોદરા શહેરને વિશ્વામિત્રીને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ વર્ષે ફરીથી વોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. તે દરમિયાન વિશ્વામિત્રી નદીમાં જેસીબી મશીનને પાણીમાં ઉતારવામાં આવ્યો હતો. ત્યારે નદીમાં રહેતા અન્ય જીવોને પણ નુકસાન થઈ શકે છે. ત્યારે આ 2 મહિનામાં 4 મગરના મૃત્યુ થયા હતા. આ કામગીરી માટે કોઈ એનજીઓ તથા વન વિભાગ કોઈને પણ જાણ કર્યા વગર જેસીબી મશીન વિશ્વામિત્રીમાં ઉતારવામાં આવ્યું અને પૂછવામાં આવતા જ પ્રાણી ક્રૂરતા સમિતિ કાર્યકરનું ધ્યાન જતા તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે જેસીબી ચાલકે જણાવ્યું હતું કે અમારા સાહેબની સૂચના છે, સાહેબ કોણ છે તે ખબર નથી. ત્યારે આ કામગીરીને આરએફઓને જાણ કરવામાં આવી હતી. તેમણે પણ આ વિષય માહિતી ન હતી, જેને લઈને પ્રાણી ક્રૂરતા સમિતિના આગેવાને રાવપુરા ખાતે આવેલ વન વિભાગ ડિવિઝન ઓફિસ ખાતે લેખિતમાં આ બાબતની જાણ કરી છે. સામાજિક વનીકરણ રાવપુરા ખાતે રજૂઆત કરવામાં આવ્યો હતો કે જે ગયા વર્ષે વિશ્વામિત્રીની જે કામગીરી કરવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ આ વર્ષે નવેસરથી ગેબેન વોલની જે કામગીરી ચાલુ થઈ તેઓમાં કોઈને એનજીઓ કે રેસ્ક્યુઅર તથા વન વિભાગને ન રાખીને ડાયરેક્ટલી કામગીરી ચાલુ કરવામાં આવી હતી. તો આજ બપોરે ધ્યાનમાં દોરવામાં આવ્યું કે મંગલ પાંડે બ્રિજ નીચે એક સાઈડથી ખોદકામ કરી નદીના જ ભાગમાંથી આખું જીસીબી મશીન સામેના કિનારે લઈ જવામાં આવ્યું. ત્યાં પૂછતા તો કે અમારા સાહેબે કીધેલું છે, સાહેબ કોણ છે એ ખબર નથી. ત્યારબાદ આરએફઓસીને જાણ કરવામાં આવ્યું તો આરએફઓ સાહેબ એવું કહે છે કે કામ ચાલુ થયું છે તેની સૂચના મને નથી.
આ જે જગ્યા છે ગઈ સાલે ત્યાંથી 3 મોટા કાચબા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને એક કાચબો ઈજાગ્રસ્ત થઈને મૃત પામ્યો હતો. અમારી માંગ એ છે કે વન વિભાગ અને અન્ય મ્યુનિસિપલ કમિશનર આની અંદર ધ્યાન દોરી ત્યારબાદ જ કામ ચાલુ કરે. જો આવું જ ચાલશે તો આવનારા દિવસોમાં હજુ વન્યજીવ મરવાની શક્યતા છે. હવે તમે જોતા હશો કે અત્યારે 20 દિવસની અંદર 4 મગર મરી ગયા છે. આજે જો આ જીસીબી નદીની પેલી પાર ગયું છે, જો નીચે મળ કાચબા જે હોય જે કિચડમાં હોતા હોય છે, જો એના પર વજન આવીને જો એ મરી જવું જાય તો એની જવાબદારી શું? આરએફઓ સાહેબને 2 વાર ફોન કર્યા પછી બી અમે એવું કીધેલું છે કે તમે સ્થળ પર આવો. તેઓ તથા તેઓનો સ્ટાફ મોકલેલો નથી. અત્યારે આની માટે અમે એનજીટી કમિટીના જે મેમ્બર છે દેવકર સાહેબ અને પ્રજાપતિ સાહેબ બંનેઓને રજૂઆત કરેલી છે અને અહીં લેખિત ફરિયાદ આપેલી છે. વડોદરાના નવલખી મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિવિધ લોકાર્પણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડોદરા શહેર ખાતે નવનિર્મિત નેત્રમ અને વિશ્વાસ 2.0 ક્લસ્ટર 4નું લોકાર્પણ કરવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી આધારિત સુરક્ષાને વધુ ગતિ મળશે, જે વડોદરા શહેરને વધુ સુરક્ષિત અને સક્ષમ બનાવશે. વડોદરા નવલખી મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે વિવિધ લોકાર્પણના કાર્યક્રમ ખાતે વડોદરા પધાર્યા હતા. ત્યારે ટેકનોલોજીથી સશક્ત સુરક્ષા તરફ વડોદરાનું એક મહત્વપૂર્ણ પગલું જોવા મળ્યું. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ બધા જ સાથે મળીને આગળ વધારે છે. આજનું વડોદરા માત્ર મધ્ય ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ બનીને આગળ વધી રહ્યું છે. આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં, સુરક્ષિત બનાવવામાં આપણે લોકોને જરૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ ફેઝની અંદર કુલ મળીને આજે જે વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે એ આખો પ્રોજેક્ટ જે છે એમાંનો 4થા ફેઝનું આપણે આજે આ લોકાર્પણ કરી રહ્યા છે. 4થા ભાગનું જે ભાગ વડોદરા અને સુરતમાં બેઉમાં લાગે છે, આ આખો જે પ્રોગ્રામ અને જે આ પ્રોજેક્ટ છે એ 51 નગરપાલિકા અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટમાં કુલ 12,000થી વધુ નવા કેમેરાઓ ગુજરાતમાં લગાડવામાં આવી રહ્યા છે. એટલે 51 નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે. જે આપણી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તેમાં બી આ હાઈ ટેકનોલોજી કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના 1922 કેમેરા, વિશ્વાસ ફેઝ 2ના 657 કેમેરાઓ મળીને કેવલ વડોદરા શહેરમાં 2608 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે. અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ ઝડપથી આપણે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે. આજે વડોદરા જોડે જોડે સીધા કરવાનો સંકલ્પ લીધો છે. એમને ચાહે એટલી હિંમત અજમાવી લે, ચાહે એટલા લોકોને, નાના મોટા રાજનૈતિક લોકોનો સહારો લઈને આ કોઈની ભલામણ હું સાંભળવાનો નથી. આ લોકોને સીધા કરીને જ રહીશ અને સમાજમાં સારા નાગરિક બનીને જીવવાનું એ લોકોને ફરજ પડે એ પ્રકારનું કડકાઈથી કામ કરવા માટે આ ગુજરાત પોલીસ અને ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. વડોદરાના નગરજનોનો ખૂબ ખૂબ આભાર. મારા પોલીસ પરિવારની મારી સૌ બહેનોને હું અભિનંદન આપું છું. તમને સૌ લોકોને હું ખાસ કરીને શુભકામનાઓ આપું છું કે બહેનોની અંદર રાણી લક્ષ્મીબાઈનો રૂપ દેખાવો જ જોઈએ. જો આપણા શહેરમાં કોઈ બી ટપોરી આમ તેમ થાય તો તમારામાં રાણી લક્ષ્મીબાઈનો રૂપ જરૂરથી દેખાવો જોઈએ, જેથી મારી શહેરની આ સામાન્ય બહેનોને હજી વધુ વિશ્વાસ આપણી પોલીસ પર વધે તેવી શુભકામનાઓ. ખૂબ ખૂબ આભાર. કોઈ ધર્મ નથી હોતો, ગુનેગારોની કોઈ જાતિ નથી હોતી. ગુનેગાર એ અસામાજિક તત્વોને સીધા કરવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. અમારા ડીજીપી KLN રાવના માર્ગદર્શનમાં આખી ગુજરાત પોલીસે મક્કમ નિર્ધાર કર્યો છે
કે જો કોઈ બી વિસ્તારમાં કોઈ બી પ્રકારે કોઈ ટપોરી, કોઈ અસામાજિક તત્વો જો સામાન્ય નાગરિકોને હેરાન પરેશાન કરશે તો ગુજરાત પોલીસમાં હનુમાનજીનો દ્રશ્ય તમને સૌ લોકોને જરૂરથી નજરે પડશે અને એક લોકોને ખૂણેથી શોધીને સીધા કરવાનો સંકલ્પ અમે સાકાર કરીને આપ સૌ લોકોને હજી વધુ સુરક્ષિત કઈ રીતે આ વડોદરા બનાવવું તે દિશામાં કામ કરવા માટે શહેરના પોલીસ કમિશનર અને એમની આખી ટીમ કામગીરી કરી રહી છે. રેન્જ આઈજી અને એમની આખી ટીમ દરેક જિલ્લાની અંદર આ જ સંકલ્પ જોડે કામ કરી રહી છે અને ક્યાંય જો અમારી ટીમ ચૂકી જાય તો એમની ઉપર હું બેઠો છું. અડધી રાત્રે ફોન કરજો. આ વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવ પાસેના પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક ચકલીના માળા અને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરોના કોન્ક્રીટ જંગલો વચ્ચે આજે પ્રકૃતિ, પક્ષીઓ અને પ્રાણીઓ માટેનું સ્થાન ધીમે ધીમે ઓછું થતું જઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે ચકલીનો અવાજ આપણા રોજિંદા જીવનનો હિસ્સો હતી, પરંતુ આજે તે અવાજ ઓછો થતો જાય છે, જે આપણા માટે ચેતવણી સમાન છે. વિશ્વ ચકલી દિવસ અને આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વડોદરા પેટ પેરેન્ટ્સ અને ધ ફોર લેગ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની પોતાની સતત પ્રતિબદ્ધતાની આગળ વધે તે અંતર્ગત શહેરમાં ચકલી માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેમને સુરક્ષિત નિવાસ અને પાણી મળી રહે અને તેમની સંખ્યા જળવાઈ રહે. તો પ્રાણીઓ પ્રત્યે સંવેદના અને સન્માન જાળવી રાખવાના હેતુથી ધ ફોર લેગ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાથે પ્રાણીઓ પ્રત્યે સંવેદના અને સન્માન જાળવી રાખવાના હેતુથી ધ ફોર લેગ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાણીઓને સન્માનજનક અંતિમ વિદાય આપવાના મહત્વપૂર્ણ પ્રયાસના ભાગરૂપે એક વેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. આજે વડોદરા પેટ પેરેન્ટ અને ફોર લેગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે પક્ષીઓ માટે મતલબ ચકલીઓ માટે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરી રહ્યા છે. સર કુલ મળીને 350 છે. સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે પર્યાવરણને બચાવવાનું રહે એવી આશાથી અમે આ બધી એ કરી રહ્યા છે. પ્લસ આજે પેટ ક્રિમેશન માટે પણ અમે એ કરી રહ્યા છે. જેવું આપણે દુર્ગાધામ વાહિની, વૈકુંઠધામ વાહિની છે, એવું કોઈનું પણ જાનવર જે 4 પગવાળું છે પેટ્સ મરી જાય તો એના ક્રિમેશન માટે અમે મદદ કરવા પણ તૈયાર છે. વડોદરાના આંગણે અકોટા સ્ટેડિયમ ખાતે મિલેટ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રાકૃતિક ખેતીના વિવિધ પેદાશોના પ્રદર્શન અર્થે 24 જેટલા સ્ટોલ્સ ઉભા રાખવામાં આવ્યા છે. 2 દિવસીય આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. મહોત્સવમાં મિલેટ અને પ્રાકૃતિક ખેતીની વિવિધ પેદાશોના પ્રદર્શન માટે 24 જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા. ખેડૂતો સીધા જ ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ અને પૌષ્ટિક ખેતી પેદાશોનું વેચાણ કરી રહ્યા છે. મુલાકાતીઓને મિલેટમાંથી બનતી વાનગીઓ અને આધુનિક પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી રહી છે. સાંસ્કૃતિક માહોલની સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલીના સંદેશ તેમજ સાંસ્કૃતિક ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. આ આયોજન વડોદરાવાસીઓ માટે શુદ્ધ ખોરાક મેળવવાનો અને મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાનું એક ઉત્તમ અવસર પૂરો પાડે છે. જ્યારે આપણે એવું હોય કે આપણે ઉત્પાદન જેટલી કેપેસિટી હતી એના કરતાં માર્કેટમાં બહુ વધી ગયો છે. માર્કેટમાં તો ખરાબ થઈ રહી છે, તો એના માટે ભેજ જળવાઈ રહે, તો એના માટે આપણે કુદરતી આવરણ એટલે કે વનસ્પતિ વધારે ભાવ વેરી કરે છે, કારણ કે એમાં આપણે એક નાનો મોટો મૂલ્યવર્ધન કર્યો છે.
આપણે એને લોટ બનાવી દઈએ તો એનું મૂલ્યવર્ધન થઈ પ્રોબ્લેમ હોય, ઉઠાણોના પ્રોબ્લેમ હોય, ચાલવા માટેના પ્રશ્નો હોય, આ બધા જે પ્રશ્નો છે એ ઇમ્પેક્ટ બની શકે કે હાલ નહીં આવે, થોડા દિવસ પછી આપણને જોવા મળશે કે બીજા પાકના આપણે ભાવ મળતા નથી, પણ ખેડૂતોને એમાં ફાયદો મળતો પ્રાકૃતિક વિશે સંયુક્ત ખેતી નિયામક શ્રી વડોદરા શ્રી MM પટેલ સાહેબને હું આમંત્રિત કરું છું. દ્વારા આપણી જે ગ્રીન રિવોલ્યુશન કરવામાં આવ્યું હતું અને એ દરમિયાનની અંદર જે તે વખતે કૃષિ વિભાગ કે આપણા દેશની જરૂરિયાત એવી હતી તો એનું મૂલ્યવર્ધન થઈ ગયું. એનાથી આપણે કોઈ બીજો પાક બનાવીએ, આપણે સમજો કે બિસ્કિટ બનાવીએ કે કોઈ બીજો પણ કોઈ પ્રોડક્ટ બનાવ્યો. સરકારની જે પહેલ છે પ્રાકૃતિક કૃષિની અંદર, એના સંદર્ભની અંદર ભારત સરકાર દ્વારા પણ ચાલુ વર્ષથી ₹100 કિલો જતા રહ્યા હતા. તો એ સમયે જે ડુંગળીના પાવડર વેચતા હતા, ખાલી ડુંગળીને સૂકવીને એના પાવડર વેચતા હતા, એના ભાવ ખૂબ જ આપણે કેટલા બધા સ્ટોલ લગાડેલા છે, આપણે જોયો હશે કે આપણે મિલેટના બધા સ્ટોલ છે. મિલેટના આપણે દાણાના ભાવ એને આપણે લોટ ઈરાન અને USA સાથે આપણે અમેરિકા સાથે યુદ્ધ ચાલી રહ્યો છે, તો એને કારણે બજારમાં શાકભાજી જે પણ એક્સપોર્ટ થતી હતી એના ભાવ પડી ગયા. આપણે જોયો હશે જે મથુરા છે યા આપણે હું MM પટેલ, સંયુક્ત ખેતી નિયામક વિસ્તરણ વડોદરા વિભાગ. આજે વડોદરા અકોટા સ્ટેડિયમ ખાતે કૃષિ વિભાગ, ગુજરાત એગ્રો અને મ્યુનિસિપલ VMC મારફત આજે એક મિલેટ મેળાનું ભવ્ય અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર મિલેટ્સનું મહત્ત્વ, જે ભારત સરકારશ્રીના અથાગ પ્રયત્નથી અને આપણા માન્ય વડાપ્રધાનશ્રીના પ્રયત્નથી વિશ્વની અંદર 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવામાં આવ્યું હતું. અને એના સંદર્ભની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકાર 2023થી દર વર્ષે મિલેટ મહોત્સવ દરેક તાલુકાની અંદર, જિલ્લામાં અને શહેરી વિસ્તારની અંદર કરવામાં આવી રહ્યા છે. અને તેના ભાગરૂપે આજે મિલેટ મહોત્સવનું આયોજન વડોદરા ખાતે અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ મિલેટ્સ મહોત્સવની અંદર અત્યારે અહીંયા 40થી પણ વધારે જેવા સ્ટોલો, જે પ્રાકૃતિક અને જે મિલેટ્સની પ્રોડક્ટ્સના સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે. સાથે સાથે એ મિલેટ્સની જે કંઈ વાનગી જે છે એ વાનગી પણ અહીંયા લોકોને ખબર પડે કેવી રીતની વાનગી બનાવવામાં આવે, વાનગી કેવી રીતના એનો ઉપયોગ કરી શકાય, કેવી રીતના બનાવી શકાય, એના પણ અહીંયા સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે મિલેટ્સ બાબતે ટોટલી સરકારશ્રીનું એટલું સરસ આયોજન છે કે મિલેટ્સનું મહત્ત્વ સમજાવવામાં આવે, ખેડૂતોને મિલેટ્સની જે કંઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના અહીંયા એના ભાવો મળે, શહેરી વિસ્તારના લોકોને મિલેટ્સનું મહત્ત્વ સમજાય અને મિલેટ્સની જે પ્રોડક્ટ છે એ કેવી રીતના બનાવાય એનું પણ મહત્ત્વ મળે. આમ આરોગ્ય માટે મિલેટ્સ એ ખૂબ સારામાં સારું ધાન્ય છે કે જે આપણે અત્યારે વિદેશી વસ્તુઓનું જે અત્યારે ખાવાની પદ્ધતિની અંદર જે અતિરેક થઈ રહ્યો છે, એવા સંજોગોની અંદર આપણી જે દેશી પદ્ધતિ છે, તૃણધાન્ય પાકો છે, એ ધાન્ય પાકોનું મહત્ત્વ વધે, ખેડૂતો ખેતી કરે એની, અને આપણા લોકો એનો ઉપયોગ કરે અને આપણું આરોગ્ય સચવાય એ રીતેનું આ આયોજન સરકારશ્રીએ ખૂબ સુંદર આયોજન કર્યું છે. એની અંદર અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા VMC, ગુજરાત એગ્રો, ખેતીવાડી ખાતું, બાગાયત, આત્મા, જિલ્લા પંચાયત, DIC, કૃષિ યુનિવર્સિટી અને તમામ ક્ષેત્રના ખૂબ સહયોગથી અહીંયા ખૂબ સારામાં સારો આ કાર્યક્રમ ઉજવાયો છે. એનો સૌને લાભ લેવા આપ સૌને વિનંતી છે. 2 દિવસનું આયોજન છે. આજે અને આવતીકાલે સાંજ સુધી, રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. સવારે 9 વાગ્યાથી તે રાત્રે 10 વાગ્યા સુધી. લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે આજે બાળ લગ્ન થતા રોકવામાં આવ્યા છે. આ સમયે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને લીમખેડા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને બાળ લગ્ન થતા રોકવામાં આવ્યા હતા. લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામે વહેલી સવારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા બાળ લગ્ન અટકાવવા માટે ખૂબ જ સમય સૂચકતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી. એક 17 વર્ષીય સગીર યુવકની જાન મહીસાગર જિલ્લામાં પરણવા માટે ઘરેથી નીકળવાની તૈયારીમાં હતી. તે જ પૂર્વે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને લીમખેડા પોલીસની ટીમે આકસ્મિક સ્થળ તપાસ કરી લગ્ન અટકાવ્યા હતા. તંત્રની આ તાત્કાલિક અને સફળ કાર્યવાહીને પગલે સગીર વય થતા લગ્નની કુપ્રથા રોકવામાં સફળતા મળી છે. સગીર વરરાજાની જાન ધનજીભાઈ જીવાભાઈ રાવળની દીકરી નીલમકુમારી સાથે પરણવા માટે વહેલી સવારે ઘરેથી રવાના થવાની જ હતી. જાન નીકળવાની અંતિમ તૈયારીમાં હતી.
વાહનો તૈયાર હતા. પરિવારજનોમાં લગ્નનો ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ બાળ લગ્ન અંગેની ગુપ્ત ફરિયાદ અગાઉના દિવસે જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દાહોદની કચેરીને મળી હતી. ફરિયાદ મળતા જ તંત્ર હરકતમાં આવ્યું હતું. લીમખેડા પોલીસ સ્ટાફ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની સંયુક્ત ટીમે ગામમાં આકસ્મિક રીતે પહોંચીને સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વરરાજાના જરૂરી દસ્તાવેજો ચકાસતા તેની ઉંમર લગ્ન માટેની કાયદેસરની 21 વર્ષની વય કરતાં ઓછી એટલે કે 17 વર્ષ માલુમ પડી હતી. જાણ ઘરેથી નીકળે તે પૂર્વે જ અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી પરિવારને કાયદાનું ભાન કરાવ્યું હતું. આમ તંત્રની આ કામગીરીથી સમગ્ર પંથકમાં બાળ લગ્ન વિરુદ્ધ જાગૃતિનો સંદેશ ફેલાયો છે. વાંધો પડી ગયો, બધું થઈ ગયું. કમાઈને ગમે તે ધંધો કરીને કાં તો 12મા સુધી ભણ, પહેલાં 12મા સુધી ભણ, આ તો 10માનું રિઝલ્ટ આવે તો પછી એસઆઈ કે આવતી કોર્સ કરીને પાંચ પછી કમાતો થાય તાર પપ્પાને તારા પગભર થયા પછી તું લગ્ન કરે એવું કેવું છે સાહેબ ને? આ લગ્ન આ ઘરવાળા બધા હોદ્યું છે, છોકરી હોદી છે. સાવલીનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા ચકલીઓના સંરક્ષણ માટે માનવતાભર્યો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભાજપ યુવા મોરચા દ્વારા પક્ષીઓને ઉનાળામાં પાણીની તંગી ન પડે તે હેતુથી પાણીના કુંડાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગરમીના સમયમાં પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે તે માટે આ પહેલ કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા લોકોને પોતાના ઘર આંગણે અથવા આસપાસના વિસ્તારોમાં પાણીના કુંડા મૂકવા માટે પ્રેરણા આપવામાં આવી હતી, જેથી ચકલી સહિતના નાના પક્ષીઓનું સંરક્ષણ થઈ શકે. સ્થાનિક કાર્યકરો અને નાગરિકોએ પણ આ અભિયાનને સારો પ્રતિસાદ આપ્યો હતો અને વધુમાં વધુ લોકો જોડાઈ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે તેવી અપીલ કરવામાં આવી હતી. ચકલી દિવસ આપણા આદરણીય ગુજરાત યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ જોશીજી દ્વારા અને તેમની આખી ટીમ દ્વારા આજે એક કાર્યક્રમનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે સાવલીમાં. તેમજ આખા ગુજરાતમાં દરેક વિધાનસભામાં આજે ચકલીઓના સંરક્ષણ માટે વધતા જતા પ્રદૂષણ તેમજ વધતી જતી ઉદ્યોગીકરણના લીધે આજે ચકલીઓનું સંરક્ષણ તેમજ પક્ષીઓનું સંરક્ષણ થાય તે માટે ઊંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે બદલ સાવલી તાલુકામાં યુવા મોરચા નગર તેમજ તાલુકાના યુવાઓ ઉત્સાહને ઉમંગભેર જોડાયા છે. આપનું નામ? શૈલેષસિંહ સોલંકી, જિલ્લા યુવા મોરચા મહામંત્રી. પાદરા તાલુકાના મોજપુર ગંભીરા બ્રિજનું સ્ટીલનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે હવે 2 વ્હીલર ચાલકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે. પાદરાના મોજપુર ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા તૂટી પડ્યો હતો, જે ગંભીર ઘટના બાદ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જતા રાહદારીઓ માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરવામાં આવતા ભારે અવગણતા પડી રહી હતી. ખાસ કરીને પાદરા તરફનો ઔદ્યોગિક એકમોમાં આવતા બોરસદ તરફના ગામના કામદારો તેમજ પાદરા તરફથી ત્યાં જતા વિદ્યાર્થીઓને બ્રિજ બંધ થતા ભારે અગવડતા વેઠવી પડી હતી. ત્યારે ઘણા સમયના અંતે રાજ્યની વિશ્વકર્મા મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા સ્ટીલનું માળખું તૈયાર કરી અને તૂટી પડેલા બ્રિજની વચ્ચે સફળતાપૂર્વક મૂકવાની કામગીરી કરી દેવામાં આવી છે.
માત્ર થોડા દિવસના કામ બાદ બ્રિજ પુનઃ ટુ વ્હીલર ચાલકો માટે શરૂ કરવામાં આવશે. અંતિમ તબક્કાની કામગીરીની સમીક્ષા પાદરાના ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી અને તમામ વિગત મેળવવામાં આવી હતી. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપના કાર્યકર્તાઓએ પણ આ બ્રિજ ખાતે મુલાકાત લીધી હતી. તો આરએનબી વિભાગના મુખ્ય અધિકારીઓ તેમજ વિશ્વકર્મા મિકેનિકલ વર્ક્સના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ફક્ત દ્વિચક્રી વ્હીલર જઈ શકે તેમજ પગપાળા જઈ શકાય તે માટે સ્ટીલના માળખા પર વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આપણે જૂના ગંભીરા બ્રિજ ઉપર જે P4 P5 વચ્ચે ગર્ડર ડેમેજ થયેલું હતું તેના સ્થાને નવું ઓપન વેબ ગર્ડર સ્ટીલ માળખું મૂકવાની કામગીરી પ્રગતિમાં છે, જે આજે મોસ્ટ પ્રોબેબલી પતી જશે. એની અન્ય માર્ગ સલામતીની કામગીરી અને અન્ય કામગીરી કરવાનું કામ આવતીકાલથી સાઇટ ઉપર શરૂ કરવામાં આવશે. હાલ P4 P5ની વચ્ચે ઓપન વેબ ગર્ડર મૂકવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલુ છે. ત્યારબાદ લગભગ 7-8 દિવસમાં બધી આનુષંગિક કામગીરી પૂર્ણ કરીને ટ્રાફિક માટે આ બ્રિજ ખુલ્લો મૂકી દેવાનું આયોજન કરવામાં આવેલ છે. સર, માળખામાં જે છે કઈ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને કઈ રીતના વ્હીકલ જઈ શકશે? હાલ આપણે P4 P5ની વચ્ચે ઓપન વેબ ગર્ડર સ્ટીલનું માળખું તૈયાર કર્યું છે. બ્રિજના બંને છેડે હાઇટ બેરિયર અને હોરિઝોન્ટલ બેરિયર આપવામાં આવશે, જેનાથી 2 વ્હીલરથી વધારે વિડ્થનું કોઈપણ વાહન આ બ્રિજ ઉપર ના જઈ શકે અને વધારે હાઇટનું વાહન આ બ્રિજ પર ના જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે. અને આખા જ સ્પાનમાં ક્રેશ બેરિયર લગાવીને 5.5 મીટરની વિડ્થ જ આપવામાં આવશે, જેથી માત્ર ટુ વ્હીલરની અને ચાલતા રાહદારને જ આ બ્રિજ ઉપયોગમાં લઈ શકાશે. ગત વર્ષે જે કમનસીબ દુર્ઘટના ઘટી હતી મુજપુર ગંભીરા બ્રિજ, એ દુર્ઘટનાને કારણે સમગ્ર વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો હતો. આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અને જે 2 જિલ્લા વચ્ચેનો તમામ ટ્રાફિક અટકી ગયો હતો, એ ધ્યાને લઈ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કર્યું અને આજે આ બ્રિજ તૂટેલા બ્રિજને જોડવા માટે અને 2 વ્હીલર કે ચાલતા એક તરફથી બીજે તરફે જઈ શકાય તેના માટે સરકારશ્રીએ આ બ્રિજને જોઈન્ટ કરવાનું નક્કી કર્યું હતું અને આજે એક લોખંડનું માળખું આની ઉપર તૈયાર કરીને બેસાડવામાં આવ્યું છે, જેનાથી આ બ્રિજને ચાલતા કે 2 વ્હીલર દ્વારા અવર જવર કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેની તમામ પ્રાથમિક જરૂરિયાતો અને લોખંડનું સ્ટ્રક્ચર આની ઉપર બેસાડવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં લગભગ અઠવાડિયા કે 10 દિવસ દરમિયાનમાં આ બ્રિજ ઉપરથી અવર જવર કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે. તેમાં MERC વિશ્વકર્મા એજન્સીએ ખૂબ જ નોંધનીય કામ કર્યું છે અને આ તમામ કામ તેમને વિના મૂલ્યે કર્યું છે. એક સરકારની જનતાની સેવા માટે તેમને આ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ બ્રિજ થવાથી, આ કનેક્ટિવિટી થવાથી એ બંને જિલ્લાને એ નોકરી માટે, ભણવા માટેની જે કનેક્ટિવિટી છે એ સારી અને જનતાને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને આપણે જોઈ રહ્યા છે કે નવો બ્રિજ પણ ખૂબ જ જલ્દી બનીને તૈયાર થઈ જશે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો. નમસ્કાર.